રાજ્ય પોલીસ વડાની કચેરીમાં છેલ્લા 6 મહિનાથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા 5 ડીઆઈજી અને 1 એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને આખરે વહીવટી કામગીરી અર્થે અન્ય ફરજ પર અટેચ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે લોન ડિફોલ્ટ કેસમાં મોટો ચુકાદો આપતા કહ્યું છે કે મૂળ દેવાદાર અને કોર્પોરેટ ગેરેન્ટર બંને સામે એકસાથે નાદારીની કાર્યવાહી ચલાવી શકાશે, જેથી લોન ગેરેન્ટરોની મુશ્કેલીઓ હવે વધશે. ગુજરાતમાં મરચા પાવડરના ભાવમાં કિલોએ 100 થી 250 રૂપિયા સુધીનો મોટો વધારો થયો છે. રેશમ પટ્ટા મરચાના ભૂકાના ભાવ 400 રૂપિયા, જ્યારે કાશ્મીરી મરચાના ભાવ 700 રૂપિયાને પાર પહોંચ્યા છે. નકલી બિયારણ, ખાતર અને દવાઓ વેચી ખેડૂતોને છેતરતી 13 કંપનીઓના 30 નમૂના ફેલ થયા હોવા છતાં કૃષિ વિભાગે એક પણ કંપનીને હજુ સુધી બ્લેકલિસ્ટ ન કરતા ઢીલી કામગીરી સામે સવાલો ઉઠ્યા. કમોસમી વરસાદથી પાક નુકસાનીના વળતર માટે 34,564 ખેડૂતોને હજુ સહાય ચૂકવવાની બાકી છે. કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર અરજીમાં રહેલી ખામીઓની પૂર્તતા થયા બાદ તમામ લાયક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. ઉનાળાની શરૂઆત પહેલા રાજ્યના ડેમોમાં 74% જળસંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 60% અને કચ્છમાં માત્ર 40% જળસંગ્રહ છે. જો ચોમાસું નબળું રહેશે તો માર્ચથી જૂનમાં જળસંકટ ઘેરું બની શકે છે. 4 માર્ચથી ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી વધીને 37 થી 39 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. શુક્રવારે 4 શહેરોમાં પારો 33 ડિગ્રીને પાર રહ્યો. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ આંશિક નબળાઈ જોવા મળી છે. ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય રૂપિયો 8 પૈસા ગગડીને પ્રતિ ડોલર 90.99ના સ્તરે બંધ રહ્યો હતો. શેરબજારમાં નિફ્ટી પણ 318 અંકના મોટા ઘટાડા સાથે 25,178ના સ્તરે બંધ રહ્યો હતો. એફએમસીજી, ઓટો, રિયલ્ટી અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળતા રોકાણકારોને ભારે નુકસાન થયું. આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનામાં 25,890 રૂપિયાનો અને ચાંદીમાં 37,480 રૂપિયાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે હજુ પણ વધુ ઉતાર ચઢાવ શક્ય છે. સોનાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ બજારમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,61,730 રૂપિયા નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,48,250 રૂપિયાની આસપાસ રહ્યો છે. દેશના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો. પ્રતિ કિલો ચાંદીએ 7,223 રૂપિયાના વધારા સાથે ભાવ 2,61,000ને પાર. અમદાવાદમાં 6,363ના વધારા સાથે ચાંદી 2,66,000 નોંધાઈ. આણંદની એકતા શાહી અમેરિકાની યુનિવર્સિટીમાં નાસાની ફેલોશિપ દરમિયાન 6 નવી આકાશગંગાઓ શોધીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ નવી આકાશગંગાઓને દ્રષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ એવા ષડિન્દ્રિય નામ આપ્યા. મહેસાણાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર 200થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ આપી ભવ્ય સન્માન કરાયું. પ્રદેશ ભાજપ યુવા મોરચાના માળખામાં મોટી નિમણૂકો કરાઈ. 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીઓને વરણી સાથે કુલ 21 હોદ્દેદારો નિમાયા, જ્યારે ધુવિન પટેલને નવા કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વંથલીના સુખપુર ગામમાં રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર દેખાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. સ્થાનિક લોકોએ સાહસ કરી વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ મગરને દોરડાથી બાંધી દીધો. નવસારીના ચીખલી તાલુકાના ફળવેલ ગામમાં એક જ દિવસમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં 2 ખૂંખાર દીપડા કેદ થતા છેલ્લા ઘણા સમયથી ભયના ઓથાર હેઠળ જીવતા લોકોએ રાહતનો મોટો શ્વાસ લીધો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાંથી રાત્રિના સમયે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલા તમામ મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા છે. સુરતના ડિંડોલીના કરાડવાર મોડ ઉપર આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં રાત્રિના સમયે તસ્કરોએ હાથફેરો કરી આશરે 3.5 લાખ રૂપિયાના કિંમતી દાગીનાની ચોરી કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોરબંદર પોલીસે બાતમીના આધારે જૂનાગઢના એક યુવક પાસેથી 1,82 લાખ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલટી જપ્ત કરી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ભાયાવદર પોલીસે ખીરસરા ગામમાં બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 લાખ રૂપિયા રોકડા અને 2 મોબાઈલ જપ્ત કર્યા. બનાસકાંઠાના પાલનપુરમાં કુંભાસણ રોડ પર આવેલી કુળદેવી કૃપા જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરે વેપારીની નજર ચૂકવીને આશરે 1,89,000 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઊંઝામાં જેટકોની નવી 66 kV વીજ લાઇન નાખવાના કામનો ખેડૂતોએ ભારે વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ન્યાય ન મળે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની કડક ચીમકી ઉચ્ચારી.
ગીર સોમનાથના વેરાવળના રામપરા ગામમાં સિમેન્ટ કંપનીના બેફામ ટ્રકોથી પરેશાન ખેડૂતોએ 150 ટ્રકો અટકાવ્યા. ટ્રકની અડફેટે વીજ પોલ પડતા પાવર સપ્લાય ખોરવાયો અને સિંચાઈ તેમજ દૈનિક કામકાજ ઠપ થયું. રાજકોટના આજી ડેમ વિસ્તારમાં આવેલી દુકાનમાં તસ્કરોએ ત્રાટકીને રોકડ રકમની ચોરી કરી છે. દુકાનની બારી તોડીને અંદર પ્રવેશેલા ચોર સમગ્ર ઘટનાને અંજામ આપતા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા છે. મહેસાણામાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. રાધનપુર 4 રસ્તા પાસે ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ લાંબો સમય ફસાઈ જતા પાલિકાની નિષ્ક્રિયતા સામે લોકો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો. કચ્છના મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસના કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 9 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનાના આરોપીઓને પોલીસે સુરત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી 15 દિવસ બાદ ઝડપ્યા. સુરતના વરાછા વિસ્તારમાં શૌચાલયમાં પહેલા જવા બાબતે 2 યુવકોએ ભારી બબાલ કરી જાહેરમાં આતંક મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા પોલીસે બંને યુવકોને પકડી જાહેરમાં માફી મંગાવી. મોરબીમાં જમીન દલાલ રિયાઝ તાજ મોહમ્મદ ભટ્ટીની ઘાતકી કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જમીનનો દસ્તાવેજ ન કરી મૃતદેહને ખાડામાં દાટી સિમેન્ટથી ધાબુ ભરી દેવાયું હતું. ભાવનગરના હાથપ ગ્રામ પંચાયતના વીસીઈને લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા માટે 70 રૂપિયાની સામાન્ય લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના લાંચિયા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થયા છે. એસીબીની તપાસમાં લાંચિયા અધિકારીના બેંકના લોકરમાંથી 50 લાખ રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવતા મોટી ખળભળાટ મચી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું. જોધપુર વિસ્તારની ઓફિસમાં ચાલતા આ ગોરખ ધંધા પર પોલીસે દરોડા પાડીને કુલ 4,43,000ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની કડક ધરપકડ કરી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીઓ વચ્ચે પ્રોટોકોલ ન જળવાતો હોવાનો મુદ્દો ઉછળ્યો છે. છેલ્લા 1 વર્ષમાં પ્રોટોકોલ ભંગની 3 મોટી ફરિયાદો સરકારને મળી હોવાની વિગતો લેખિત જવાબમાં સામે આવી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વૈદિક હોળીની કીટ ખૂટી પડતા ભારે વિવાદ. સીએનસીડી વિભાગે કીટ ઓછી પડતા નવા ઓર્ડર લેવાનું બંધ કરવાની જાહેરાત કરતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી છે. રાજકોટના વાડોદર ગામમાં એસઓજીની ટીમે નકલી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ દવાઓ સહિતનો 1,08,000 રૂપિયાનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં નમો ગૌરવ પાર્ક નામની નવી યોજના અમલમાં આવશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ થીમ આધારિત પાર્ક વિકસાવવા માટે 20 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણીની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યમાં પોલીસ ફોર્સની ઘટ મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને મહત્વનું સૂચન કર્યું છે. હાઈકોર્ટે ટ્રાફિક નિયંત્રણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવા પર પણ ખાસ ભાર મૂક્યો છે. ભારતીય રેલવે દ્વારા 1 વર્ષમાં 10 લાખ કારનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. રેલવેનું કાર પરિવહનનું પ્રમાણ અગાઉના 1%થી વધીને હવે નોંધપાત્ર રીતે 24% સુધી પહોંચી ગયું છે. બોલિવિયામાં એરફોર્સનું હર્ક્યુલિસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. માર્ગો પર ઉભેલા વાહન સાથે અથડાયા બાદ વિમાનના કાટમાળ વચ્ચે એરપોર્ટની કામગીરી હંગામી ધોરણે સંપૂર્ણપણે બંધ કરાઈ.